28 સપ્ટેમ્બર 1907 પંજાબના બંગા ગામમાં એક એવા બાળકનો જન્મ થયો જે આગળ જઈને ભારતના સ્વતંત્રતા આંદોલનનો પ્રતીક બનવાનો હતો, ભગતસિંહ. નાના વયથી જ ભગતસિંહના મનમાં દેશપ્રેમની જ્વાળા હતી. તેઓ ખેતરમાં પણ રમતા ત્યારે અંગ્રેજોને ભગાડવાના સપના જોતા. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડે ભગતસિંહના દિલમાં અંગ્રેજો સામે બદલો લેવાની આગ ભભૂકાવી. ભગતસિંહે નક્કી કર્યું, હવે શાંતિથી નહીં પણ ક્રાંતિથી સ્વતંત્રતા મળશે. લાલા લાજપત રાયના મૃત્યુનો બદલો લેવા ભગતસિંહે સોન્ડર્સને ગોળી મારી. બહેરા સરકારને જગાડવા માટે ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો, પરંતુ કોઈને નુકસાન પહોંચાડ્યું નહીં. જેલમાં પણ ભગતસિંહે અન્યાય સામે લડત ચાલુ રાખી અને ભૂખ હડતાળ કરી. 23 માર્ચ 1931 ભગતસિંહ હસતા હસતા ફાંસી પર ચઢ્યા અને અમર બની ગયા. ભગતસિંહ આજે પણ યુવાનો માટે પ્રેરણા છે. તેમની ક્રાંતિ આજે પણ જીવંત છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.